તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. ત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15 અને હું તો સવારના 9 વાગ્યાનો ઉઠી ગયો છું. બટ પૂજા થોડી આજે 10:30 વાગ્યા સુધી સૂતી રહી છે. અને પૂજાએ શું કામે કામવાળી રખાઈ ને આજે મને ખબર પડી ગઈ. કામવાળા બેન એટલા માટે રખાયા છે એને કારણ કે એને સુવા મળે, ભરપૂર સુવા મળે એટલા માટે. શું ના શું ભાઈ, આ જ વસ્તુ છે. તારે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ જોઈએ છે ને અમારા ઘરમાં, એટલા માટે તું આ વસ્તુ કરી રહી છે. બરાબર છે? કામકાજ કરવું નથી ને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ જોઈએ ને કાલે બધું હું કહેતી હતી તું? કેવું નહીં, કારણ કે કેમ કેવું કેમ નથી મને મારે નથી કેવું, ખોટું પણ આમ ઊભીને બોલ ને. પણ નથી કેવું યાર, ખોટી તારી ઇજ્જત જતી રહેશે. મારી એવું નથી, મારી ઇજ્જત છે જ અને એ નહીં જાય. પ્રિન્સેસ ટ્રીટમેન્ટ તો હર એક વ્યક્તિને જોઈએ. અમદાવાદ જોયું છે? નથી જોયું તો જતી રહે, જોઈ લે જાય એકવાર. બરાબર છે? અને હરીસામાં મોઢું જોયું છે? નથી જોયું ને એટલે જ તું માગે છે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. સમજી ગઈ? કાલે પૂજા મને એવું કહે, આદિત્ય કહે કે તું છે ને એક તો સીટીઓ વાગશે ને હમણાં એ તકલીફ પડશે. હું સીટી વાગી જાય ને પછી વાત કહું. ભાઈ અંદર સીટીઓ વાગે ને ત્યાં સુધીમાં આપણે નાની એવી ચર્ચા કરી લઈએ. ચર્ચામાં એવું છે કે ઘણા બધા લોકો અમને પૂછતા હોય છે કે ભાઈ તમે આટલું બધું તો સારું શું કરો છો કે તમારી સ્કિન એટલી સારી રહી છે. અને જનરલી અમારી સ્કિન સારી રાખવા માટે અમે ડેઈલી કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ. પણ એમાંથી એક વસ્તુ કોમન છે. અત્યારે તમને બધાને ખબર છે કે બહાર બહુ જ બધો તડકો છે અને તડકાના કારણે આપણી સ્કિન ઉપર જે સનબર્ન થતું હોય તો એના કારણે ડાર્ક સ્પોટ્સ રહી જતા હોય, અથવા તો પિમ્પલ થયા હોય તો એ ફોડીએ તો એના કારણે પણ ડાર્ક સ્પોટ્સ રહી જતા હોય છે અને સ્કિન ડેઈલી ને ડેઈલી ડલ થતી જાય. બરાબર? પણ અમે લોકો એના માટે એક સરસ મજાનું ફેસ વોશ યુઝ કરીએ છીએ જેનું નામ છે હિમાલયા ડાર્ક સ્પોટ્સ ક્લિયરિંગ ટર્મરિક ફેસ વોશ. અને આ ફેસ વોશમાં છે હળદર, અને હળદરની ગુણવત્તા તો તમને ને મને પણ બધાને ખબર છે કે હળદર આપણા સ્કિન માટે, આપણા માટે કેટલી બેનિફિશિયલ છે. તો આની અંદર જે રહેલું ટર્મરિક છે એ તમારા ડાર્ક સ્પોટ્સને રિડ્યુસ કરે છે અને તમારી સ્કિનને ગ્લો કરે છે. તો યસ, ચલો હું તમને આ ફેસ વોશને યુઝ કરીને બતાવું. તો આ ફેસ વોશ ટર્મરિક અને લિક્રિક થી બનેલું છે જે તમારા ફેસ પરના કાળા ડાઘને દૂર કરે છે અને તમારી સ્કિનને નેચરલી ગ્લો આપે છે. આ ટ્રસ્ટેડ છે અને તમારી સ્કિન માટે સેફ છે. બેસ્ટ રિઝલ્ટ માટે તમારે દિવસમાં 2 વાર આ ફેસ વોશને યુઝ કરવાનું છે અને સર્ક્યુલર મોશનમાં ફેસ વોશ યુઝ કરવાનું છે જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. અને આ ફેસ વોશ સ્વરસા કોલ્ડ પ્રેસ એક્સટ્રેક્શન થી બનેલું છે જે હળદરના ગુણધર્મને જાળવી રાખે છે અને તમારી સ્કિનને જ્યારે ડ્રાય નથી થવા દેતા. તો યસ ગાઈસ, તમને મારા ફેસ ઉપર ફરક દેખાતો જ હશે. તો તમારે લોકોને જો આ ફેસ વોશને પરચેસ કરવું હોય તો એમેઝોન, ફ્લિપકાર્ટ, નાયકા અથવા તો હિમાલયાના ઓફિશિયલ સ્ટોર ઉપર પણ તમને આ મળી જશે, અથવા તો એમની વેબસાઇટ ઉપર પણ તમને આ ફેસ વોશ મળી જશે. જો તમારે સારામાં સારું ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જો તમે એ લિંક ઉપરથી પરચેસ કરશો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળશે. તો યસ, નીચે લિંક આપેલી છે, આ પ્રોડક્ટને જરૂરથી ચેકઆઉટ કરજો. તો કાલે મને પૂજા એવું કહે કે તારે મને છે ને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપવાની, બિકોઝ તે છે ને મને તું આલ્ફા મેલ બને જઈ કે એટલે તારે મને તું જ્યારે આલ્ફા મેલ બનવું, આલ્ફા મેલ મીન્સ કે એવી રીતનું કે ભાઈ આમ કંઈક કામકાજ કોઈકની સામે આમ ડંફાસ્યા મારતો હોય કે પૂજા આ કરી દે, મને આવું કરી દે, એમ તેમ. જ્યારે આલ્ફા મેલ બનવું હોય ત્યારે તારા ખાતામાં 500 રૂપિયા નાખી દેવાના અને તારે મને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપવાની, એમ. બરાબર છે? તો મેં કીધું મારી ટ્રીટમેન્ટના 5 લાખ રૂપિયા છે. બરાબર છે? પ્રિન્સેસ ટ્રીટમેન્ટ એમને ના મળે પૂજા, એના 5 લાખ રૂપિયા લઉં છું. બરાબર છે? હા, પ્રિન્સેસ ટ્રીટમેન્ટના. અને તમારે મફતમાં જોઈએ તો ના મેળ આવે ને પૂજા. નહીં તો મને ઘરે કપડાં આપ્યા, નહીં તો મને બૂટ આપ્યા. હવે અમારા ગોરદાણામાં જે મમ્મી લોકોએ કીધું હતું ને ત્યારે એને મને કપડાં લઈ આપ્યા. જો કે એ તો સ્વાભાવિક છે. તે મને ક્યારે લઈ આપ્યા? એક્સક્યુઝ મી, ત્યારે જ મેં તને લઈ આપ્યા હતા. હા, પછી તો તે મને નથી લઈ આપ્યા. એટલે તું મને છે ને કારણ કે હું તો તારા કપડાનો ખર્ચો અફોર્ડ ના કરી શકું ને, કારણ કે કઈ તો બહુ જ ખર્ચા કર કરે છે. એટલે મારે તો એ પોસિબલ જ ના થાય કે ભાઈ મહિનામાં 10,000 એના કપડા પાછળ જ જાય તો મારે તો શું કરવું. અને પ્રિન્સ ટ્રીટમેન્ટ તું રહેવા દે જાય, તું તો મને પ્રિન્સ ટ્રીટમેન્ટ આપતી જ નથી. તને કારણ કે મારી પ્રિન્સ ટ્રીટમેન્ટ છે ને આજે 10 લાખ રૂપિયાની થાય છે, તું અફોર્ડ ના કરી શકે. ચાલ ને કોલેબોરેશન કરી લઈએ. ચાલ આપણે હું તને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપીશ અને તું મને પ્રિન્સ ટ્રીટમેન્ટ. સ્મિત અને દ્રષ્ટિ બંને અમદાવાદ પહોંચી ગયા છે. કાલ રાત્રે જ પહોંચી ગયા હતા. એ લોકો આવશે હવે આજે. અમદાવાદ પહોંચી ગયા, અમદાવાદથી અહીંયા આવશે કેશોદ. એ લોકો આવશે પછી મસ્ત સરસ મજાની વાતો ચીતો થશે ત્યાં બાલીની. અને યશભાઈ બધું મસ્ત સરસ મજાનું કામકાજ થઈ ગયું છે. અને મમ્મી હજી પણ અહીંયા કામકાજ કરી રહી છે, જોઈ શકો છો તમે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પણ તમે અત્યારે કામ કેમ કરો છો ભાઈ?
કામવાળા તો કરી જાય છે બધું. કરીએ તો થોડા કપડાં ઝીણા ઝીણા થાય ધોવા પડે એટલે જોઈ લ્યો. તો કરવું તો પડે, બધા મશીનમાં ન નખાય ભેગા. હા ભાઈ, વરસાદની સિઝન ખરેખર આવી ગઈ છે, કારણ કે કાયમી વાદળા બંધાય છે ને કાયમી વરસાદ આવે છે. એક ઝાપટું તો નાખી જ જાય. વરસાદ આવવાની તૈયારીઓ તો છે જ, જોઈ લો વાદળા બંધાય છે ધીરે ધીરે. મને હવે લેપટોપમાં ફાવા લાગ્યું છે અને હવે જ્યારે મારે મેકબુક જોઈતું હોય ને ત્યારે આદિ લાઈક કંઈક ના કંઈક એડિટ કરતા હોય ને ઓલ, તો મને એવું થાય કે ભાઈ આ બધું શું કામ કોકના આપણે ચોચલા માંગવા, એના કરતાં આપણે ખુદ જ લઈ લઈએ. કોક આવી ગયું ને હવે, કોક થઈ ગયું ને. નહીં કોક થઈ ગયો ને હવે. હું કોક તો થઈ જ જાય. તું ફેન્ટા બરાબર છે, હું કોક ને તો તું ફેન્ટા બરાબર. મને તો કોક કહેવાનો જ નહીં, તારે પોતાનું માનવું હોય તો જ રાખજે, બાકી કોક તો હું છું જ નહીં. જે કોઈ પણ લોકોને કેમેરો લેવાની ઈચ્છા હોય, મારો કેમેરો બરાબર છે, હું કેમેરો વેચવા કાઢી રહ્યો છું અને મેં ફેસબુક ઉપર તો ચડાવી દીધું, ઘણો બધો મેસેજ આવી ગયા છે. બટ મારી પાસે જે કેમેરો છે એ કેમેરો હું વેચવા કાઢી રહ્યો છું. કોઈ જ પ્રોબ્લેમ નથી આ કેમેરામાં, બટ એનું રીઝન એવું છે હું બીજો કેમેરો લઈ રહ્યો છું. સો આ કેમેરો મારે વેચી દેવો છે. અને આ કેમેરાની જે વોરંટી છે ને એ હજી ઓગસ્ટ મહિના, મતલબ આ જે પૂજાનો બર્થડે આવે છે ને ત્યારે આની વોરંટી પૂરી થાય છે બરાબર છે. 2025માં 2 વર્ષ થશે આને. ભાઈ કેમેરાની ક્વોલિટી તમે જોઈ શકો છો, કેમેરો બહુ જ ફાઇન છે, બહુ જ ફાઇન એમ. અને આ કેમેરામાં તમને લાઈક શૂટ કરવાની બહુ મજા આવે. 4Kમાં જ્યારે રેકોર્ડિંગ કરતા હોય ને 4K રેકોર્ડિંગ થાય. ZV-E10 કેમેરો છે અને ફૂલ્લી મતલબ આ લેન્સ પણ મારે સાથે આપવાનો છે અને આ કેમેરાની બોડી પણ સાથે આપી દેવાની છે. બોક્સ છે, એનું બેગ છે, બધું જ મારી પાસે છે. અને આની પ્લસ એક બેટરી પણ છે અને એક મેમરી કાર્ડ પણ છે અને ચાર્જર ને બધું જ વસ્તુ આની ઓરિજિનલ છે મારી પાસે. જે કોઈ પણને ઈચ્છા હોય બરાબર છે એ મને ખાલી ઇન્સ્ટાગ્રામ પર DM કરજો યા તો પછી મેલ કરજો, તો મેલમાં હું તમને આનો રિવોર્ડ આપી દઈશ અને પ્રાઇઝ ને બધું હું તમને મેલ ઉપર કહી દઈશ. તો યસ, આ છે કેમેરો ZV-E10. મેં ઘણા બધા ફોટોઝ ક્લિક કરી, મતલબ મેં યુઝ કર્યો છે બરાબર છે, પણ હેવી યુઝ નથી મારો. કારણ કે આ જે કેમેરો હતો એ એક વર્ષ તો આખો પડી જ રહ્યો છે, 1 વર્ષ ઉપર પડી જ રહ્યો છે. અને પછી એમને એવું થયું કે હવે આ લાયા છે તો કંઈક તો કરો એમ. એટલે એક આનામાંથી એક સિરીઝ બનાવેલી છે અને બસ નાના મોટા વિડીયોઝ બનાવેલા છે. હા, 5 જેવા નોર્મલ રીલ બનાવ્યા છે, બીજું કંઈ જ એમ લોકોએ કર્યું નથી. યસ, અને દ્રષ્ટિના લગ્નમાં ખાલી એક ફોટોઝ ક્લિક કર્યા હતા બસ ત્યારે. બાકી તો આ કેમેરો બહુ જ નોર્મલ યુઝ થયેલો છે અને બહુ સારી ક્વોલિટીમાં છે, તમે જોઈ શકો છો. અને હું તો ના જ પાડતી હતી કે ના વેચ અત્યારે, થોડોક ટાઈમ પછી લેજે, પણ એને આવડ્યો છે, એક કીડો છે એટલે મારે વેચવો છે. તમારા લોકોને કોઈને જોઈતો હોય તો કહેજો, તો સારી જ છે ક્વોલિટી. અને કોઈને હું જેવો તેવો પકડાવવા નથી માગતો કે આ મારો આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે એટલે હું તમને દઈ રહ્યો છું. મારે એવી રીતે નહીં, મારે બીજો કેમેરો લેવો છે ને એ પણ તમને બ્લોગમાં દેખાશે. કદાચ હું લઈશ ત્યારે કે ભાઈ નવો કેમેરો લીધો હોય એટલા માટે. તો કદાચ જો કોઈને લેવો હોય તો કહેજો. ઓ ભાઈ 1 કલાકથી વાત કરે છે આ છોકરી, જો કલાકથી વાત કરે છે. ઓ ભાઈ કલાકથી વાત કરે છે. હું આટલી બધી તો કોણ યાર વાત કરે? મારે ઉપાસ ના હોય, બીજું કોણ? હું અહીંયા રહેવા નથી દેવી. હા, બીજું અમે સુખ દુઃખની વાતો કરીએ ત્યારે તમે ટાઈમ જો કે શું ટાઈમ થયો. હાસ તો હું આ હસતો લે. તો મારે લગન નહીં તો તારે જ લગન કરી લેવાય ને પૂજા રે ભાઈ. હે દુઃખમાં પીડી ગઈ ત્યારે ઉપાસ તો પછી મારી યારે હું કામ લગન કરવા દીધા? એ પણ મેં તને આખી પૂજા આપી, વિચાર કર તો હા. થોડો સાદી કે કલાક તો આખી પૂજા આપી તો આખી પૂજાને રાખવી જ હતી ને, પણ આટલી બધી રાખવી હતી તો એવું નહીં. આ તો આપી અને હવે મને થોડીક યુઝ કરવા દે. એવું છે એમ? યુઝ કરવા દેવું હા એમ કલાક 2 કલાક વાતો કરવા દે બરોબર. બાકી તો આખી આપી તને કેવું દિલદાર કેવો બહુ સારું લ્યો. સારી પૂજા આપી. અને હમણાં કોઈક રેન્ડમ દાદા આયા બરાબર, એકદમ રેન્ડમલી. અને છે ને મને ખબર નહીં કોણ છે શું છે કઈ જ આઈડિયા નહીં, પણ મેં કીધું ઘરે આવ્યા છે એટલે કોક હશે એમ. અને એને કીધું કે કાકાનું કામ છે, એટલે મને લાગ્યું કે આ રિલેટિવ્સ નહીં આ કોક બહારના હશે, તો જે પણ હશે એ ડાયરેક્ટ એમને આવીને મને એવું કહી દીધું કે દાણો નથી પહેર્યું. મેં કીધું ના હું નહીં પહેરવાની. બોલ યાર, આવું કહી દીધું મને. એમને એવું બી કીધું કે પહેરવો જોઈએ. હા, મને કહે કે પહેરવો જોઈએ. મેં કીધું ના હું નહીં પહેરતી, સારો લાગે એમ. હું નહીં પહેરતી. મેં તો કહી જ દીધું. હે ભગવાન. રેન્ડમ દાદા આવીને પૂજાને સલાહ આપીને જતા રહે. હા, અરે મતલબ મને કઈ પૂછ્યું નહીં, મને કઈ કીધું નહીં, ડાયરેક્ટ હાય હેલો કઈ જ નહીં, સીધા આવીને મને એવું લાગ્યું કે મને સ્પેશિયલ કહેવા આવ્યા છે ઘરે, દાણો નહીં પહેર્યો. એવી રીતે. હા, યુદ્ધ તો પૂરું ને? હે યુદ્ધ તો પૂરું થઈ ગયું ને? એક તો પૂરું થઈ ગયું, હવે બીજું આવશે. યુદ્ધ તો પૂરું થઈ ગયું ને? યુદ્ધ પૂરું થઈ ગયું ને? હા, કેમ કરતા થયું? કેમ કરતા યુદ્ધ પૂરું કર્યું? એ તારી બાર ન ગમે.
મારે બાર નો ગમે એટલે યુદ્ધ પૂરું કરી નાખ્યું લે ભાઈ. યુદ્ધનું ને બાનું સંગમ. અલા એમ કહું કે યુદ્ધ પૂરું થઈ ગયું ને? યુદ્ધ પૂરું ના ના ચાલુ છે હજી તો ક્યાં? શાહબાજ ને નરેન્દ્ર મોદી બે બાદે બે બાદે એમ તો છોડાવવા નથી જવા તમારે? શું જાય ત્યાં આપણું શું આવે આપણું આવે કઈ આપણું કઈ ન આવે ભાઈ, હવે અહીંયા હાલવા દો હાલવા દ્યો. બસ જેમ આ થાપું છે એ થાય. હા પણ હું તમારી તો હવે ઉંમર એટલી બધી છે ને, અમારે તો હજી જીવવું હોય ને. તો મારે જવું પણ શું કરું બંધ કેમ કરું તમે જઈને કહી આવો તો ખરી એકાદ વાર. એ નો સાંભળે આપણું. તો ભાઈ ઘણા બધા લોકો બહુ બધી કમેન્ટ કરતા હતા કે તમે કમેન્ટ વાંચવાનું રાખો, એકાદ બે કમેન્ટ્સ દરરોજની વાંચવાનું કરો, મજા આવે છે. તો આજે છે ને મમ્મીને ને પૂજાને આપણે બેહાડી દીધા છે. એ ઘણી બધી કમેન્ટ્સ કાઢીને બેઠા છે, આપણે એની પાસે વંચાવીએ અને શું કહે છે એ ચાચી જાણીએ. બધી કમેન્ટ કાઢી છે. યસ ચલો કઈ મને વાંચો. યસ, હર્ષા પંડ્યાની કમેન્ટ છે, બહુ જ સરસ આદિ બેટા, રાધાને મળવા ગયા ને અમને બહુ જ ખુશી થઈ, ખૂબ આગળ વધુ દીકરા. યસ ખરેખર એ દીકરી છે એને આમ એને એટલી આમ ખુશ હતી ને કે એની વાત જ જવા દો. અમને જોઈને આમ ગાંડી થઈ હતી. અને એ એક નહીં પણ એના ઘરના બધા લોકોએ અમને એટલો આમ પ્રેમ આપ્યો કે અમને અહીંયાથી આવવાનું મન જ નહોતું થતું. અમે ગયા એટલે આદિની પૂજાની આરતી કરી ને બહુ સરસ રીતે એનું સ્વાગત કર્યું હતું. રાધા તો આમ દુખણા જ લઈ બધા એના બાપા બહુ એટલે બહુ એનો હરખ તો કંઈક અલગ જ હતો. એટલે બહુ સરસ. અને મતલબ કેવું છે કે એને એટલી બધી ખબર નથી પડતી છતાં પણ અરે એ આટલું લાગણી વાળી એમ કે ભાઈ સારું એમ. આટલી લાગણી બહુ સારું કહેવાય એમ. તો જે નેક્સ્ટ કમેન્ટ છે એ છે મનીષા પટેલની. ખરેખર આદિભાઈ, રાધાનું પ્રેમ ભાવ જોઈને રડવું આવી ગયું. કેટલી મસ્ત છોકરી છે, લાગણીશીલ, ને બીજું તમારું ફેમિલી એવું મસ્ત છે. હા, બધા તમને પ્રેમ કરી શકે. થેન્ક યુ સો મચ આવી સારી કમેન્ટ્સ કરવા માટે. અને મેં તો બધી કમેન્ટ્સ વાંચી છે, પણ બધી હોય અમુક એવી કમેન્ટ્સ કરવાવાળા હોય, પણ આમાં એકાદ બે જેવી કમેન્ટ્સ છે. બાકી બધાયની બહુ સરસ કોમેન્ટ છે. અને બધાએ રાધાને બ્લેસિંગ જ આપ્યા છે કે ગોડ બ્લેસ યુ. એ રીતે જ બધાએ રાધા લખીને આમ કમેન્ટ બહુ મસ્ત કરી છે. એટલે બધાને દિલથી થેન્ક યુ સો મચ. કિંજલ કારિયાની કમેન્ટ છે, આદિત્યભાઈ સાચે તમે જે તમારા આગલા જન્મની લેનાદેની હશે અને બહુ જ સારી વાત કહેવાય કે તમારું નામ લઈને અને મહાદેવ બોલતા પહેલા શીખી છે. અને કેટલા નિસ્વાર્થ ભાવે એ બધાને લાડ અને દુખણા લેતી હતી. ખરેખર થોડી વાર તો અમે પણ ઇમોશનલ થઈ ગયા કે એને તમારા માટે સગા ભાઈથી પણ વિશેષ લાગણી છે. અને તમારા જેવું ફેમિલી હોય તો કોને આટલી લાગણી ના હોય. આદિત્યભાઈ, ગોડ બ્લેસ યુ હર. #રાધા. થેન્ક યુ સો મચ કિંજલબેન. લાંબી કરતા આવડે ફોનમાં ટૂંકું નથી કરતી વાત કરતી તેમાં કોમેન્ટમાં લાંબી લાંબી ત્યાં ઇંગ્લિશ વાળી લીધી તને એમાં સમજાણું છું કે હું કહેવા માંગુ છું. ભાઈ આવી છોકરી માટે ગોડ બ્લેસ યુ કઈ ઇંગ્લિશમાં આવડે તો ખાલી થેન્ક યુ સો મચ કરી દેવા. લખતા આવડે ફટાફટ. એને નો સમજે તો થેન્ક યુ સો મચ કહી દેવાનું. એના કરતા એ મારા કરતા કોલેજ કરેલ છે, પણ એના કરતા મને ઇંગ્લિશ આવડે, ફટાફટ લખતા આવડે, વાંચતા આવડે. એવું એમ શું વાત છે? મજા આવી. પેલા તમારે આમ લખવું પડતું. ગુજરાતી કાંઈ હતું અહીંયા આમાં ગુજરાતી કરી દેવાય. હવે તો ફટફટ લખી નાખ. પૂજનની કમેન્ટ છે, કેટલા લોકો વ્લોગ્સ બનાવતા હશે, કોઈને પડી નથી કમેન્ટ વાંચવાની. તમે ડાયરેક્ટ મળવા ગયા, આવું કદી જોવા મળે નહીં. બસ આવી રીતે જ ઓલવેઝ નોર્મલ રહેજો, સિમ્પલ લોકોના પ્રેમને સમજજો. બિકોઝ બધા લોકો આવી રીતે બીજાની ખુશી માટે કરતા નથી હોતા. વિડીયોઝ બનાવતા હશે, મેં અત્યાર સુધી જોયા નહીં જે તમે કર્યું. આવી રીતે જ તમે નોર્મલ રહેજો હંમેશા. તો થેન્ક યુ સો મચ પૂજનભાઈ. અમે લોકો બસ આવી રીતે નોર્મલ રહીશું. નોર્મલ જ છીએ અને હજી એમ જ રહેવા હા, માંગીએ છીએ. બસ તમે વિડીયો જોતા રહેજો. તો ગાઈઝ, અમે લોકો આટલા ટાઈમથી બ્લોગ્સ બનાવતા આવીએ છીએ અને મને લાગે છે માંડ એકાદ % કોઈ એવું વ્યક્તિ હશે જે અમને ના ગમાડતું હોય. બટ હશે, એ લોકોના પણ રીઝન હશે, તો કંઈ વાંધો નહીં. બટ જે લોકો અમને પ્રેમ કરે છે આટલો બધો, એ બધા લોકોને થેન્ક યુ સો મચ. બિકોઝ ઘણા લોકોના હું બ્લોગ્સ જોતી હોઉં છું જેમાં નેગેટિવ કમેન્ટ્સ બી ઘણી બધી હોય છે, પણ
એ બધું ઉતાર ચઢાવ એ લોકોનામાં આવતો રહે છે, બટ સ્ટીલ અમારામાં તો કન્ટિન્યુ જે પોઝિટિવિટીનો ગ્રાફ છે ને એ હંમેશા ઊંચો ને ઊંચો જ જતો હોય છે. મતલબ લોકો અમને પ્રેમ જ કરે છે, અમને લોકોને હેટ કોઈ નથી આપતું. માંડ એકાદ બે માણસ હશે, બટ ઠીક છે, એ લોકોની મેન્ટાલિટી એવી હશે, તો આપણે એ વસ્તુને જતા કરીશું, સાઈડમાં મૂકીશું. બટ થેન્ક યુ સો મચ, તમે લોકો અમને આટલો લવ કરો છો, તમે અમને સપોર્ટ કરો છો, આવી રીતે જ કરતા રહેજો. અને તમે જેમ કહો છો કે આવી રીતે સિમ્પલ રહીએ અમે લોકો એવી રીતે જ રહીશું. બસ તમે અમારા વ્લોગ જોતા રહેજો. તો યસ, આજના વિડીયોમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. હવે એવું નથી કરવાનું કે અચુલાલ ઓલું તું લઈ આવી હતી ને ઓલું. કઈ વાંધો નહીં, ક્યાંય પંચાયત કરવાની આવે તમારે. મને મારા હોસ્પિટલ લઈ જશે, મારે નહીં કરવું. હાલો પૂરું કરો. તો થેન્ક યુ સો મચ. ત્યાંથી બોલી પાછી કેમ ક્યાં બોલતી છેલ્લે ક્યાંથી હાલો એટલે બોલ નાખ. અરે બાય. ના ઉભા રહો. અરે બાય.